कांग्रेस कार्यकरों ने राहुल ने फरियाद बाद प्रदेश प्रमुख कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह बोल्या તેમણે જવાબ આપ્યો કાર્યકરોએ રાહુલ સમક્ષ ફરિયાદો કરી સારી નહીં પણ સાચી વાત રાહુલ ગાંધીને કરી ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલે સંવાદ કર્યો કેટલાકે પક્ષમાં આંતરિક જૂથબંધીની રજૂઆત કરી કાર્યકરોને લગતી સાચી વાત રાહુલ સામે રજૂ કરાઈ કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું મારા વખાણ નહીં મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં સાચું સાચું કહેજો એ કહ્યું હતું કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મિટિંગમાં હું હાજર નહીં રહું મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી મારી પાર્ટીને કે મને લાગશે કે કોઈ વધારે સારું કામ કરે છે તો હોદ્દો એ જરૂરી નથી વ્યક્તિ સાથે મળીને કામ કરે અને એમાં દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ કાલે એ જ કહ્યું છે કે એક હાથે તાળી ના પડે આપ પણ જ્યાં થઈ શકે ત્યાં ભેગા થઈને લોકસેવાના મુદ્દે લડતા રહેજો ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બીજા દિવસે છોતરાફાડ સંબોધન કરીને કોંગ્રેસની જ પોલ ખોલી નાખી કોંગ્રેસના નેતાઓને અરીસો બતાવ્યો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી એના કારણો ખુલ્લેઆમ ઉજાગર કર્યા કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં બે ટીમ છે કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું 3 દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા વાત કરી હતી तो अगर हमें रिश्ता बनाना है तो हमें दो काम करने हैं पहला काम ये जो दो ग्रुप्स हैं इनको अलग करना है सीधा अगर हमें सख्त कार्रवाई करनी पड़ी 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा निकाल देना चाहिए કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો સ્ટેજ પર નાની બાળકીને પણ બોલાવી તેની સાથે પણ સંવાદ કર્યો આ બાળકીનું નામ ચારવી સોલંકી છે તેમણે કહ્યું મને નેતાએ સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ દેખાઈ હતી એમને એટલે એમણે મને બોલાવ્યા અને મને બહુ ખુશી થઈ કે એમણે મને બોલાવી શું વાત કરી એમણે મારું નામ પૂછ્યું અને મેં એમને કીધું કે મારું નામ ચારવી સોલંકી છે એમણે એવું પૂછ્યું કે તારે તું અત્યારે કયા ધોરણમાં ભણું છું મેં કીધું કે હું 7th ભણું છું અને હું બેડમિન્ટનની ફિલ્ડમાં જવાની છું અને મારી સ્કૂલની કોંગ્રેસ પાર્ટીની હું લીડર છું પહેલા રાહુલ ગાંધીને મળી હતી કે પહેલી વખત મળી છે ના મારું આ સેકન્ડ ટાઈમ છે મારું આ સેકન્ડ ટાઈમ છે અને હું પહેલાં અમદાવાદમાં મળી હતી જ્યારે હાથ જોડોમાં આવ્યા હતા